દિયોદર નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ આજે યોજાયો હતો. દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી, જેમાં ઉપસ્થિત સૌ આગેવાનોએ દિયોદર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ ઉમેદભાઈ પટેલને શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવીને સન્માનિત કર્યા હતા, જેમાં છેલ્લા 4 વર્ષ સુધી કોંગ્રેસ સમિતિમાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી તેવા નરસિંહભાઈ દેસાઈની કામગીરી પણ બિરદાવી સન્માનિત કર્યા હતા. આ પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત સૌ આગેવાનોએ આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ જંગી બહુમતીથી વિજય થાય તેવી હાકલ કરી હતી. આ પ્રસંગે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, લાખણી નવનિયુક્ત પ્રમુખ સાગરભાઈ રબારી, પૂર્વ ડેલિગેટ પલજીભાઈ રાજપૂત, ભૂપતભાઈ સોની તેમજ દિયોદર માર્કેટયાર્ડના સેક્રેટરી પરાગભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી વરણી કરી છે તે બદલ સર્વ કોંગ્રેસ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું. આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી ખૂબ સારું પ્રદર્શન કરશે અને કોંગ્રેસની જે વિચારધારા છે તે દિયોદર તાલુકાના જન સુધી પહોંચાડવાના પૂરા પ્રયત્નો કરશું. સમગ્ર ટીમ અમારી સિનિયર આગેવાનો સાથે અમે દિયોદરમાં કોંગ્રેસ કઈ રીતે મજબૂત બને, એની વિચારધારા કઈ રીતે આગળ વધે અને આવનારા ભવિષ્યની અંદર ખેડૂતો, વંચિતો, દલિતો, વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એને વાચા આપવાનું અમે કાર્ય